નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 12 ભણીએ છીએ અને પેપર નંબર 12 અંતર્ગત આપણે ભાષા વિજ્ઞાનનું પેપર ભણવાનું છે. મિત્રો, આપણે ભાષા વિજ્ઞાનના પેપરમાં પહેલા યુનિટમાં ભાષા અને માનવ સમાજનો સંબંધ કયા પ્રકારનો છે, ભાષાની કામગીરી કયા પ્રકારની છે, તેના ઉપયોગો કયા કયા પ્રકારના છે, ત્યારબાદ ભાષા એટલે શું, તેની વ્યાખ્યાઓ અને તેના લક્ષણો વિશે આપણે અભ્યાસ કરી ગયા. હવે આજે આપણે બીજા યુનિટમાં જે મુદ્દાની વાત કરવાની છે એ મુદ્દો છે ભાષાની આકૃતિ, અથવા તો આપણે એને ભાષાનું માળખું અથવા તો ભાષાનું સ્વરૂપ પણ કહી શકીએ છીએ. આ એના માટેના જુદા જુદા શબ્દો છે. તો ભાષાનું સ્વરૂપ કયા પ્રકારનું છે, એમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે, એમ તો એ તમારા સિલેબસમાં આપેલું જ છે. તો તમે જોઈ શકો કે ભાષાના સ્વરૂપમાં જે ઘટકોનો સમાવેશ થાય છે એ છે ધ્વનિતંત્ર, રૂપતંત્ર, વાક્યતંત્ર અને શબ્દભંડોળ. આ ચારે ચાર જે છે એ ભાષાના ઘટકો છે, એના અંગો છે, અને આ ઘટકો દ્વારા જ ભાષાને એક સ્વરૂપ પ્રાપ્ત થાય છે, ભાષાને એક આકાર પ્રાપ્ત થાય છે. હવે અહીં આપણે ભાષાના આ ઘટકો વિશે વાત કરતાં પહેલાં બીજી કેટલીક પાયાની સ્પષ્ટતા કરવી જરૂરી છે, કારણ કે આ ધ્વનિ તંત્ર પહેલાં જે ભાષાનો જે પાયાનો એકમ છે એ ઉચ્ચારણ છે, જેને આપણે વાચિક ધ્વનિઓ કહીએ છીએ. એની સ્પષ્ટતા આપણે ભૂમિકામાં કરવી આવશ્યક છે. તો આપણે જાણીએ છીએ તેમ ભાષામાં એક છેડે અવાજ છે, જેને આપણે ધ્વનિ કહીએ છીએ, તો બીજે છેડે એ અવાજ દ્વારા રજૂ થતો જગત વિશેનો, આપણી આસપાસની સૃષ્ટિ વિશેનો કોઈ આપણો અનુભવ છે, અથવા તો એ સૃષ્ટિનો કોઈ પદાર્થ છે, એનો અર્થ રહેલો છે. એટલે એક બાજુ એક છેડે અવાજ છે તો બીજા છેડે અનુભવ અથવા તો જગતનો કોઈ પદાર્થ છે કે એનો અર્થ છે. જેમ કે એક ઉદાહરણ તમારી સમક્ષ મૂકું કે કિશોરે આજે દિલીપને એક સરસ પુસ્તક ભેટ આપ્યું. આ જે ઉક્તિ છે એમાં ધ્વનિનો એક, જેને કહે ને કે સાતત્ય યુક્ત પ્રવાહ છે. જુઓ, એમાં એક પ્રવાહ છે, એ એક સાથે ચાલે છે કે કિશોરે આજે દિલીપને એક સરસ પુસ્તક ભેટ આપ્યું. જો તમે એને અટકાવીને બોલો તો એનો અર્થ પ્રાપ્ત ન થાય, અથવા તો એનો તમે ક્રમ બદલી દો તો એનો પણ અર્થ પરિવર્તિત થઈ જાય. એટલે એ એક પ્રવાહ છે, એ આપણે સમજવું જોઈએ. અને તે દ્વારા વ્યવહાર જીવનની એક ઘટના સૂચવાય છે. પણ આપણે જાણીએ છીએ કે માનવ ભાષામાં પ્રાણીઓના ઉદ્ગારમાં હોય છે તેમ દરેક ઘટના, દરેક પરિસ્થિતિ કે દરેક અનુભવ માટે કોઈ અલગ કે આગવી ઉક્તિઓ નથી હોતી. જો આપણી ભાષાની પણ આમ જુઓ તો એક મર્યાદા છે કે દરેક અનુભવને વ્યક્ત કરવા માટે એમાં દરેક વખતે અલગ અલગ ઉક્તિઓ નથી હોતી. એટલે માનવ ભાષાની ઉક્તિઓ કેટલાક નિયત અંશોની જ બનેલી છે, અને એ અંશોના જુદી જુદી જાતના સંયોજનથી, જો આ જ જન્મદિવસ જેવો અંશ છે એને આપણે અનેક વાર અનેક વાક્યોમાં અનેક સંદર્ભે પ્રયોજીએ છીએ. એટલે આ અંશો છે એ જુદી જુદી જાતના સંયોજનથી જુદા જુદા અર્થો પ્રગટ કરી શકે છે. એટલે કિશોરને પણ આપણે અનેક વાર અનેક સંદર્ભે અનેક વાક્યોમાં પ્રયોજીએ છીએ. એવી રીતે આ જ જેવા શબ્દને પણ આપણે અનેક વાર અનેક સંદર્ભે
અનેક ઉક્તિઓમાં, અનેક વાક્યોમાં આપણે એને પ્રયોજીએ છીએ. એટલે ઉપરની જે ઉક્તિ કિશોર, આ જ એવા શબ્દો તો કોઈ પણ ભાષક જે છે એ એને છૂટા પાડી શકશે. એટલે આ વાઘ અવયવોથી ઉચ્ચરિત ધ્વનિઓની શ્રેણી અને એ દ્વારા અંતે વ્યક્ત થતો અર્થ, એ બે છેડા વચ્ચે માનવ ભાષા જે છે એ સંઘટનાની વિવિધ સ્તરોવાળી એક જટિલ વ્યવસ્થા ધરાવે છે. જો એટલે તો આ સમજવું આપણે કેટલીક વાર અઘરું લાગે છે કે આમાં કઈ વિભક્તિ છે, આમાં કર્તા કોણ છે, આમાં ક્રિયાપદ કયા છે. કારણ કે એક પ્રકારની દરેક ભાષાની આ જટિલ વ્યવસ્થા છે. આપણે બોલીએ છીએ ત્યારે આપણને જટિલ નથી લાગતી, એ સાહજિક છે એ બોલવું, પરંતુ જ્યારે એનું વિશ્લેષણ કરવાનું થાય ત્યારે એ અઘરું લાગે છે. એટલે કે ભાષાના માળખા કે આકૃતિના અનેક અંગો કે ઘટકો છે. ભાષાનું સ્વરૂપ સમજવા માટે આ ભાષાની જે સંઘટનાઓ છે, એટલે કે આ જે અંગો છે, જે અંગો તમારી સમક્ષ મૂકેલા છે, ધ્વનિતંત્ર, રૂપતંત્ર, વાક્યતંત્ર, શબ્દ ભંડોળ, એ ઘટકોનો પરિચય મેળવવો જે છે એ ખૂબ આવશ્યક છે. તો સૌથી પહેલાં આપણે ચાર જે એના ઘટકો છે, ધ્વનિતંત્ર, રૂપતંત્ર, વાક્યતંત્ર અને શબ્દ ભંડોળ, એના પહેલાં આપણે વાચિક ધ્વનિઓથી શરૂઆત કરીએ. તો ભાષા મૂળભૂત રીતે વાચિક ધ્વનિઓની બનેલી છે. એટલે કે ઉચ્ચારણ એ ભાષાનું સૌથી પહેલું અને પાયાનું અંગ બને છે. અને આપણે જોયું કે એને લિપિ તો બહુ મોડી પ્રાપ્ત થઈ, પહેલાં તો ઉચ્ચારણ જ છે. એટલે વાચિક ધ્વનિઓ તો આમ જુઓ તો અનંત છે. કેટલા બધા આપણે બોલીએ છીએ તે આપણા મુખમાંથી અનેક વાચિક ધ્વનિઓ નીકળે છે. એટલે એ અનંત છે. પણ જે ધ્વનિઓને ભાષક સમાજ જુદા શબ્દો બનાવવામાં ઉપયોગમાં લે છે અને પોતાની વ્યવસ્થાના ભાગરૂપ બનાવે છે, તેને જ ભાષાના ધ્વનિઓ કહેવાય. એટલે ડચકારો જે છે એ આપણી ભાષાનો, ગુજરાતી ભાષાનો ધ્વનિ નથી. ક જે છે એ ગુજરાતી ભાષાનો ધ્વનિ છે, કારણ કે એનાથી આપણે શબ્દ બનાવીએ છીએ. કમળ, કામ, પછી કરમ જેવા અનેક શબ્દો આપણે ક ધ્વનિથી બનાવીએ છીએ. એટલે આપણી ગુજરાતી ભાષાનો ધ્વનિ છે. પરંતુ ડચકારો જે છે એનાથી આપણે કોઈ શબ્દ બનાવતા નથી, એટલે એ આપણી ભાષાનો ધ્વનિ ન કહેવાય. એટલે આ રીતે આપણે એવા જ ધ્વનિઓનો સમાવેશ થાય આપણી ભાષામાં, જેનાથી આપણે કોઈ શબ્દ બનાવતા હોઈએ. હવે આપણે જોઈએ કે દરેક ભાષાની આ જે ધ્વનિની વ્યવસ્થા છે એ આગવી હોય છે. અને દરેક ભાષા જે છે એ પોતપોતાની રીતે એ પોતાની વ્યવસ્થાના ભાગરૂપે આ ધ્વનિઓનો ઉપયોગ કરે છે. આપણે હમણાં જ આપણે જોયું કે ક, ખ, ગ, ઘ જેવા જે શબ્દો છે અથવા જેવા ધ્વનિઓ છે એ આપણી ગુજરાતી ભાષાની જે ધ્વનિ વ્યવસ્થા છે એનો ભાગ છે, કારણ કે એનાથી આપણે શબ્દો બનાવીએ છીએ. પરંતુ ડચકારાથી આપણે શબ્દો બનાવતા નથી, એટલે એ આપણી ભાષાનો એક ભાગ નથી. પરંતુ બીજી સ્પષ્ટતા પણ જરૂરી છે કે અહીં અંગ્રેજી ભાષા જોઈએ તો એમાં ક માટે કે જેવો ધ્વનિ છે, પણ ખ માટે ત્યાં કોઈ સ્વતંત્ર એવો ધ્વનિ નથી. ત્યારે એની ત્યાં ખ માટે કે એચ વપરાય છે. એવી રીતે ગ માટે સ્વતંત્ર ધ્વનિ છે જી, પરંતુ ઘ માટે નથી, ત્યારે જી એચ વપરાય છે. એટલે દરેક ભાષાની પોતાની જુદી જુદી ધ્વનિ વ્યવસ્થા છે અને એના દ્વારા એ કાર્ય કરે છે. એનાથી થોડા ઊંડા જઈએ તો ગુજરાતી ભાષામાં એક
સ્થાનના સ્પર્શ વ્યંજનોમાં ક ખ ગ ઘ એવો અઘોષ ઘોષ અલ્પપ્રાણ મહાપ્રાણના ભેદક ધર્મવાળો ચતુર્વિધ ધ્વનિ ભેદ વપરાય છે, ત્યારે અંગ્રેજીમાં અઘોષ ઘોષના ભેદક ધર્મોવાળો માત્ર વિવિધ ધ્વનિ ભેદ વપરાય છે. અંગ્રેજીમાં માત્ર અઘોષ અને ઘોષ છે, એમાં અલ્પપ્રાણ અને મહાપ્રાણ નથી, એટલે અહીં વિવિધ ધ્વનિ ભેદ છે. એટલે આ રીતે દરેક ભાષાના ધ્વનિ ઘટકોની જુદી જુદી વ્યવસ્થા છે. અને જેમ વ્યંજનની બાબતમાં છે એમ સ્વરની બાબતમાં પણ છે. જેમ અંગ્રેજીમાં 5 સ્વરો છે, એ ઈ આઈ ઓ યુ, એવી રીતે ગુજરાતીમાં 5 કરતાં વધારે વ્યંજનો છે, જેમ કે અ આ ઈ ઉ ઓ ઐ જેવા 8 સ્વરોનો સમાવેશ એમાં થાય છે. અને આ રીતે ધ્વનિઓની શ્રેણીઓ રચવાની પણ દરેક ભાષાની પોતાની લાક્ષણિકતા છે, એનું નિયમન તંત્ર છે. હવે ધ્વનિ તંત્ર કોને કહેવાય તો તમારી સમક્ષ એની વ્યાખ્યા મૂકેલી છે, તમે જોઈ શકો છો કે જુદા અર્થના શબ્દો બનાવવા માટે ધ્વનિના જે નાનામાં નાના એકમો વપરાય તેને ધ્વનિ ઘટકો કહેવામાં આવે છે. મિત્રો, ઘણીવાર તમને MCQમાં કોઈ પણ જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે એવો આ પ્રશ્ન છે કે ભાષાનો નાનામાં નાનો એકમ કયો? તો તમે યાદ રાખી લેજો કે ભાષાનો નાનામાં નાનો એકમ જે છે ધ્વનિ ઘટક છે. આ નાનામાં નાના એકમ દ્વારા જ શરૂઆત થાય છે અને પછી આમ જુઓ તો એ માટી છે. માટીનો પિંડ હોય એમાંથી પછી ઈંટ બને તો એને એક ચોક્કસ રૂપ પ્રાપ્ત થયું એવું કહેવાય. એટલે આ માટી છે, આ કાચી સામગ્રી છે ધ્વનિ ઘટક, અને પછી એમાંથી ચોક્કસ વસ્તુ બને છે, એને રૂપ પ્રાપ્ત થયું, જેનો સમાવેશ રૂપતંત્ર અંતર્ગત થાય, જેને આપણે વૈજ્ઞાનિક પરિભાષામાં કહેવું હોય તો. એટલે કે આ ધ્વનિ ઘટકોની જે વ્યવસ્થા ભાષામાં અસ્તિત્વ ધરાવતી હોય એ ધ્વનિ ઘટકોની શ્રેણીઓ રચવા માટે ભાષાનું જે નિયમ તંત્ર હોય તેને ભાષાનું ધ્વનિતંત્ર કહેવામાં આવે છે. જુઓ કે આ ધ્વનિ ઘટકોની જે વ્યવસ્થા ભાષામાં અસ્તિત્વ ધરાવતી હોય કે કેવી રીતે આ જે ધ્વનિ ઘટકો છે એ સંયોજાશે અથવા તો એની કેવી રીતે એની શ્રેણીઓ બનશે, એના માટેના ચોક્કસ નિયમો હોય, એનું એક નિયમ તંત્ર હોય, એ નિયમ તંત્રને ધ્વનિ તંત્ર કહેવામાં આવે છે. અને જેને અંગ્રેજીમાં ફોનોલોજી કહેવામાં આવે છે. હવે એક બીજી સ્પષ્ટતા પણ અહીં જરૂરી છે કે આ ધ્વનિ ઘટકો જે છે એ અર્થભેદક હોય છે, પણ એ જાતે કશો અર્થ ધરાવતા નથી. જેમ કે ક કે ગ કે આ કે ઓ નો ગુજરાતી ભાષામાં કોઈ સ્વતંત્ર અર્થ નથી, પરંતુ આ ધ્વનિ ઘટકો ભેગા મળીને અર્થ ધરાવતા એકમો બને છે. જો આ માત્ર ધ્વનિ ઘટકો છે, એટલે એને સ્વતંત્ર એવો કોઈ અર્થ નથી, પણ એ જ્યારે કોઈની સાથે સંયોજાય ત્યારે એને અર્થ પ્રાપ્ત થાય છે, એટલે આ અર્થ ધરાવતા એકમો બને છે. એટલે આ વાચિક ધ્વનિઓ કે ધ્વનિ ઘટકો જાણે કે ઘડ્યા કે પકવ્યા વિનાની એક માટી છે, માટીનો એક પિંડ છે, અને એ અર્થ ધરાવતા એકમો શું છે? એ માટીમાંથી બનાવવામાં આવેલી ઈંટો છે. હવે એને રૂપ પ્રાપ્ત થઈ ચૂક્યું છે, એટલે એને અર્થ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. જેમ કે ક ને કોઈ સ્વતંત્ર અર્થ નથી, એ ધ્વનિ ઘટક છે, પણ એની સાથે મ, ળ જેવા અન્ય ઘટકો યોજાય છે, સંયોજાય છે, ત્યારે એમાંથી એક શબ્દ બને છે કમળ. એટલે એને અર્થ પ્રાપ્ત થયો, એટલે એનું ઈંટમાં રૂપાંતર થયું. કહેવું હોય તો આપણે એવું કહી શકાય
અને અને આવા જે શબ્દો છે એના દ્વારા જ પછી ભાષાની ઉક્તિ બને છે. સમજાયું? એટલે આ પહેલાં માટીમાંથી ઈંટ અને ઈંટમાંથી પછી મહેલ, એવી રીતે ધ્વનિતંત્ર, રૂપતંત્ર અને પછી વાક્યતંત્ર. એટલે ધ્વનિ એટલે ક, રૂપતંત્ર એટલે કમળ અને વાક્ય એટલે કમળ સુંદર છે એટલે એ વાક્યનો એક ભાગ બનીને આવે છે, એટલે એમાંથી ઉક્તિ બને છે. હવે ધ્વનિ ઘટકોની શ્રેણીથી અર્થ ધરાવતા નાના નાના એકમો બનતા હોય છે, જેને આપણે ઘણીવાર શબ્દ તરીકે ઓળખતા હોઈએ છીએ, જેની વાત આપણે આગળ કરી. હવે ભાષામાં આ ધ્વનિ ઘટકોનું સંયોજન નિશ્ચિત રીતે જ થતું હોય છે, જેમ કે ળ કે ળ વગેરે ધ્વનિ ઘટકોથી કોઈ પણ ગુજરાતી ભાષામાં શબ્દ શરૂ થતો નથી. પરસ્પર ધ્વનિ ઘટકો જોડાઈને વિશિષ્ટ અર્થ ઘટકો બનાવે છે અને તેને રૂપ ઘટકો કહેવામાં આવે છે. એટલે આપણે જોયું કે ક એની સાથે મ, ળ જેવા ધ્વનિ ઘટકો જોડાઈ અને પછી એમાંથી એક શબ્દ બન્યો અને એને અર્થ પ્રાપ્ત થયો, એ અર્થ ઘટક કહેવાય એને, અને એને જ રૂપ ઘટક કહેવાય. એટલે અર્થ ઘટક ને શું કહેવાય? રૂપ ઘટક કહેવાય. હવે એને ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સામાન્ય રીતે આપણે વ્યવહારની ભાષામાં શું કહીએ છીએ? શબ્દ. જે વૈજ્ઞાનિક ભાષામાં, ભાષા વિજ્ઞાનની બાબતમાં જેને રૂપ ઘટક કહેવાય, આપણે વ્યવહારમાં તેને શબ્દ કહીએ છીએ. ઉદાહરણ જેમ કે મોહન, કાલ, આપ્યું વગેરે શબ્દો છે. અને તમે કોઈ પણ શબ્દ ગુજરાતી ભાષાનો મૂકી શકો. તેમાં મોહન, કાલ, આપ એ ભાષામાં અર્થ ધરાવતા એકમો છે. તેમાં મોહન વત્તા એ, કાલ વત્તા એ, આપ વત્તા ય વત્તા ઉ માં અર્થ ધરાવતા એકમોથી વધારે એકમો છે. મોહન સાથે આવેલ એકમ એ કર્તૃવાચક છે અને કાલ સાથે આવેલ એ અધિકરણવાચક છે. આપ સાથે આવેલ ય ભૂતકાળનો અર્થ દર્શાવે છે. એટલે આખું વાક્ય આપણને આ રીતે પ્રાપ્ત થાય કે મોહને કાલે રમેશને પુસ્તક આપ્યું. તો આ રીતે એને આપણે છૂટું પાડી શકીએ. એટલે આ નાનામાં નાના એકમો જે જુદા પાડ્યા છે તેને ભાષા વિજ્ઞાનમાં રૂપ ઘટક, જેને અંગ્રેજીમાં મોર્ફિમ કહેવામાં આવે છે. અને આ રૂપ ઘટકોનું પણ એક વ્યવસ્થિત માળખું હોય છે. એ માળખાને શું કહેવામાં આવે છે? રૂપતંત્ર કહેવામાં આવે છે. એટલે રૂપતંત્ર કોને કહેવામાં આવે? રૂપ ઘટકોના એક વ્યવસ્થિત માળખાને રૂપતંત્ર કહેવામાં આવે છે. એટલે આ રીતે આપણે જોઈ શકીએ. બીજું એ કે દરેક ભાષાનું જે રૂપતંત્ર છે એ આગવું હોય છે. એટલે કે રૂપ ઘટકોના વર્ગો તથા ભાષામાં એ કેવી રીતે આવી શકશે તેના નિયમો દરેક ભાષાના પોતાના હોય છે. દાખલા તરીકે ચીની જેવી ભાષામાં વ્યાકરણગત અર્થ ધરાવતા બદ્ધ ઘટકો વપરાતા જ નથી. તો અંગ્રેજી ભાષા આપણી જેમ લિંગ વ્યક્ત કરતી નથી. એની સમાસ રચનાઓ પણ આપણા કરતાં જુદા પ્રકારની છે વગેરે. એટલે દરેક ભાષાના એનું રૂપતંત્ર પણ આગવું હોય છે. આપણી ભાષામાં વિશેષણો ને બહુવચનનો ઓ લાગતો નથી અને કેટલીક ભાષાઓમાં એ લાગતો હોય છે. એટલે આ રીતે દરેક ભાષાનું રૂપતંત્ર પણ આગવું હોય છે. હવે આપણે વાક્ય તંત્ર વિશે વાત કરીએ તો દરેક ભાષાનું રૂપતંત્ર આગવું હોય છે. રૂપ ઘટકો ભાષાની ઉક્તિમાં વપરાય છે. એટલું જ નહીં, એ રૂપ ઘટકોના અર્થોને જોડવા માટે
ના ખાસ નિયમો, સંબંધ વ્યક્ત કરનારા પ્રત્યયો લગાડવાના પણ વિશિષ્ટ નિયમો હોય છે. એટલે આ રૂપ ઘટકો આપણી પાસે હોય એટલું પર્યાપ્ત નથી, પણ એને કેવી રીતે જોડવા એના માટેના પણ નિયમો છે, જેને વાક્યતંત્ર કહેવામાં આવે છે. એટલે રૂપ ઘટકોના અર્થોને જોડવા માટેના આ ખાસ નિયમો છે, એને સંબંધ વ્યક્ત કરનારા પ્રત્યયો લગાડવાના પણ આ વિશિષ્ટ નિયમો હોય છે. આ નિયમન તંત્રને શું કહેવામાં આવે છે? વાક્યતંત્ર, જેને અંગ્રેજીમાં આપણે સિન્ટેક્સ કહીએ છીએ. એટલે આ દરેક ભાષાનું વાક્યતંત્ર પણ લાક્ષણિક હોય છે, જેને આપણે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે ગુજરાતીમાં એક વાક્ય છે કે તે મુંબઈ ગયો. હવે આ જ જે નિયમ પ્રમાણે બનેલું વાક્ય છે કે તે મુંબઈ ગયો. હવે એની જગ્યાએ આપણે મુંબઈની જગ્યાએ ઘર એવો શબ્દ મૂકીએ તો તે ઘર ગયો એવું આપણે નથી બોલતા, પણ આપણે શું બોલીએ છીએ? તે ઘરે ગયો. ઘર ગયો નહીં, મુંબઈની જગ્યાએ સીધો બીજો શબ્દ ઘર નથી આવી જતો, પણ એની સાથે શું લાગે છે? એ લાગે છે, ઘરે ગયો. એટલે એમ દરેક ભાષાના વાક્ય બનાવવા માટેના ચોક્કસ નિયમો છે. એટલે તે ઘરે ગયો અથવા તો ઘેર ગયો એમ જ બોલાય. એટલે આ રીતે દરેક ભાષાની વાક્ય રચનાની ખાસિયતો, એની લાક્ષણિકતાઓ હોય છે. હવે એના પછીનું જે ભાષાનું અંગ છે, જે ઘટક છે, એ છે શબ્દ ભંડોળ. શબ્દ ભંડોળ એ ભાષાનું મહત્ત્વનું અંગ છે. શબ્દો જે છે એ સંસ્કૃતિના વાહક છે. જે આમ જુઓ તો શબ્દ ભંડોળમાં સતત પરિવર્તન આવતું રહેતું હોય છે, કારણ કે ઘણા એવા શબ્દો છે, ઘણી એવી વસ્તુઓ છે કે જેનો વપરાશ બંધ થઈ જાય એટલે એ શબ્દ જે છે મૃત બની જતો હોય છે, અને ઘણા નવા શબ્દો જે છે એ શબ્દ ભંડોળનો ભાગ બનતા હોય છે, કારણ કે નવા સંશોધનો થતા હોય છે અને એને ઓળખ માટે નવા શબ્દો પ્રયોજાતા હોય છે. એટલે શબ્દ ભંડોળમાં સતત પરિવર્તન આવતું હોય છે. હવે શબ્દો જે છે એ યદચ્છાએ જોડાય છે અને લુપ્ત થાય છે. એટલે મેં તમને કહ્યું, આ ભાષાનું એવું ઘટક છે જે સતત પરિવર્તનશીલ છે, સૌથી વધારે પરિવર્તનશીલ છે. એટલે આવશ્યકતાઓ અને ઈચ્છા પ્રમાણે શબ્દો બને છે અને જરૂરિયાત પ્રમાણે એ લુપ્ત થાય છે, એના અર્થમાં પણ પરિવર્તન આવતું હોય છે. તેથી શબ્દ ભંડોળમાં સંઘટના જોવી જે છે ખૂબ મુશ્કેલ છે, પરંતુ શબ્દો દ્વારા વ્યક્ત થતા અર્થોમાં સંઘટના જે છે એ જોઈ શકાય છે. શબ્દો અર્થની દ્રષ્ટિએ જૂથ રચતા હોય છે. જેમ કે આપણે જોઈએ સ્લાઇડમાં, જેમ કે ગુજરાતીમાં કાકા, અહીંયા થોડું પેલા મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક. એટલે કાકા, મામા, માસા, ફુવા વગેરે અલગ સંબંધ દર્શક શબ્દો છે, જ્યારે અંગ્રેજીમાં આ બધા માટે એક જ શબ્દ છે, અંકલ. જો વધારે સ્પષ્ટતા કરવી હોય તો ત્યાં આગળ વિશેષણ લાગે છે કે મેટરનલ કે પેટર્નલ એવા શબ્દો મુકાય છે. બાકી એમાં કોઈ વધારે સૂક્ષ્મતા નથી અથવા તો વધારે સ્પષ્ટતા નથી. એટલે આમ ભાષાની સંઘટનાને આ રીતે જોઈ શકાય. પહેલાં વાચિક ધ્વનિઓ, પછી ધ્વનિતંત્ર, રૂપતંત્ર, વાક્યતંત્ર અને શબ્દ ભંડોળ. આજે આ આકૃતિ છે એમાં આપેલ વાચિક ધ્વનિઓ તે ભાષા નથી, એ તો ભાષામાં ઉપયોગમાં લેવાતી માત્ર સામગ્રી છે. વાચિક ધ્વનિઓની કોઈ વ્યવસ્થા રચાય ત્યારે ભાષા અસ્તિત્વમાં આવે છે. એ રીતે ભાષા દ્વારા અર્થોનું જે જગત વ્યક્ત થાય તે પણ ભાષા નથી, એ પણ ભાષાનું એક નિરૂપ્ય વસ્તુ છે. એટલે અર્થ જગતને વ્યક્ત કરવા ધ્વનિ વગેરેની જે વ્યવસ્થા કાર્યશીલ બને છે તે ભાષા માટે ભાષા વિજ્ઞાન, ભાષાની જે
આ એક વ્યવસ્થા છે. એટલે આ રીતે ભાષા વિજ્ઞાન ભાષાની આ વ્યવસ્થાનો અભ્યાસ કરે છે અને ભાષાના સ્વરૂપને આ 4 ઘટકો દ્વારા જ એક ચોક્કસ આકાર પ્રાપ્ત થાય છે. એટલે આ ભાષાના મહત્ત્વના ઘટકો છે જેની આપણે અહીં વાત કરી. હવે આપણે અહીં આ મુદ્દો પૂરો કરીએ છીએ. અસ્તુ.